વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રો બંધારણનો ખૂબ સરસ મજાનો અભ્યાસ કરી રહ્યા છો, જેનો અમને પણ ખૂબ જ હર્ષ અને આનંદ છે। મિત્રો, આપના સમક્ષ રોજ એક એક અનુચ્છેદ, બબે અનુચ્છેદ કરી અને સમગ્ર બંધારણ આખું તલસ્પર્શી રીતે અને ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરવાના છીએ। મિત્રો, આજે આપણે એક નવા મૂળભૂત અધિકારનો અભ્યાસ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ, સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિષયક મૂળભૂત અધિકાર, કે જે ભારતીય બંધારણના અનુચ્છેદ 29 અને 30 માં આપવામાં આવ્યો છે। આજે સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિષયક મૂળભૂત અધિકાર શું છે, કોના માટે છે? આપણે કહીએ છીએ લઘુમતીઓ માટે છે, તો ખરેખર લઘુમતીનો જ માત્ર સમાવેશ થાય છે? લઘુમતીઓનો જ સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિષયક મૂળભૂત અધિકાર અંતર્ગત એમની જ સંસ્કૃતિનું સંરક્ષણ કરવાનું છે? આવા બધા પ્રશ્નો તમારા મનની અંદર ઘણા બધા હશે કે લઘુમતી કોને કહેવાય, લઘુમતી શેના આધારે નક્કી થાય, લઘુમતીની શૈક્ષણિક સંસ્થાઓમાં શું SC ST OBC ને રિઝર્વેશન હોઈ શકે ખરું? આવા તમારા મગજની અંદર, તમારા મનની અંદર ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હશે। આજે આ તમામ પ્રશ્નોનું મિત્રો સમાધાન કરવું છે, તમામ પ્રશ્નોની સમસ્યાઓનો ઉકેલ લઈ આવો છો મિત્રો, અને ખૂબ સરસ રીતે આજે અનુચ્છેદ 29 અને 30 આ બે વસ્તુ સમજવી છે। મિત્રો, શું આ જે અધિકારો છે એક સમુદાય માટે છે કે વ્યક્તિગત રીતે નાગરિક માટે છે? નાગરિકો માટે છે કે નાગરિક માટે છે? એ પણ તમારા મનની અંદર પ્રશ્ન હશે મિત્રો। એટલે અત્યાર સુધીમાં આના માટે સુપ્રીમ કોર્ટે જે પાઇપ ફાઉન્ડેશનના ચુકાદા આવ્યા, પીએ ઈમાનદાર કેસની અંદર જે ચુકાદાઓ આવ્યા, એ બહુ મહત્વના ચુકાદાઓનો પણ આજે આપણે અભ્યાસ કરવો છે કે અનુચ્છેદ વિશે સુપ્રીમ કોર્ટ શું કહે છે। એ દરેકે દરેક વસ્તુને આજે આવરી અને આપણે સરસ રીતે સમજવા છે। તો શરૂ કરું છું મિત્રો આજના શુભ અને મંગલકારી દિવસે અનુચ્છેદ 29 અને અનુચ્છેદ 30 સંસ્કૃતિ અને શૈક્ષણિક વિષયક મૂળભૂત અધિકાર। એટલે અહીંયા એક તો પહેલી વાત એ છે કે સંસ્કૃતિ એટલે કે કલ્ચર એની, અને બીજી વાત છે શિક્ષણ। આ બે ને સંબંધિત જે અધિકાર છે એનો આ મૂળભૂત અધિકાર છે। પણ છે શેના માટે? તમારા મનની અંદર પ્રશ્ન થાય કે ભાઈ ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ભારત દેશની અંદર સાંપ્રદાયિકતાની જે સ્થિતિ હતી એ તો વણસેલી હતી જ, પણ સાથે સાથે ભારત છે એ વિવિધ જાતિ, વિવિધ ભાષા, વિવિધ ધર્મો, વિવિધ જ્ઞાતિઓનો દેશ છે। અને દુનિયાના મોટા ભાગના દેશોની અંદર આપણે જોયું છે કે જે કોઈ પણ દેશ હોય અને એ દેશની અંદર જ્યારે જે ધર્મની બહુમતી હોય, જે ધર્મ પાળતા લોકોની સંખ્યા વધારે હોય, એ હંમેશને માટે જે ધર્મ પાળતા લોકોની સંખ્યા ઓછી હોય એની ઉપર ધર્મ પરિવર્તનનું દબાણ કરતા હોય, એનું ધર્મનું પરિવર્તન કરાવતા હોય, એમના અધિકારો, એમના હકો છે એ છીનવી લેતા હોય, એમની ઉપર એક પ્રકારનો દબાણ જે છે એ નાખતા હોય છે। આવું આપણે દુનિયાના મોટા ભાગના દેશોની અંદર જોયું છે। એટલે ભારતની અંદર જે ધર્મ પાળતા લોકોની સંખ્યા ઓછી છે, ભારતની અંદર જે ભાષા બોલતા લોકોની સંખ્યા ઓછી છે, એને રક્ષણ આપવા માટે થઈ અને એક તો આ મૂળભૂત અધિકારનું બંધારણના ઘડવૈયાઓએ નિર્માણ કર્યું। પાકિસ્તાન છે એને રાષ્ટ્ર ધર્મ નક્કી કરી લીધો અને એ બિન સાંપ્રદાયિક નથી, પણ બીજી બાજુ ભારત દેશ જોવા જઈએ તો બિન સાંપ્રદાયિક દેશ છે। ભારતની અંદર અનેક ધર્મો પાળતા લોકોની સંખ્યા છે, ભારતની અંદર અનેક ભાષા બોલતા લોકોની સંખ્યા છે। આમાંથી જે ભાષા બોલતા લોકોની સંખ્યા ઓછી છે, જે ધર્મ પાળતા લોકોની સંખ્યા ઓછી છે, એના ઉપર જેની સંખ્યા વધારે છે, જે બહુમતીમાં છે, એની ઉપર દબાવ ન લઈ આવે, એ પોતાની સંસ્કૃતિનું, જેની સંખ્યા ઓછી છે એ પોતાની સંસ્કૃતિ, પોતાની ભાષા, પોતાનો ધર્મ સારી રીતે પાળી શકે, એની સંસ્કૃતિ, એના ધર્મ, એની ભાષા, એનું રક્ષણ થાય, એના માટે મિત્રો આ મૂળભૂત અધિકાર છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે। મૂળભૂત અધિકારના માધ્યમથી જેની સંખ્યા ઓછી છે, જે ધર્મ પાળતા લોકોની સંખ્યા ઓછી છે, જે ભાષા બોલતા લોકોની સંખ્યા ઓછી છે,
એને મૂળભૂત અધિકારના માધ્યમથી ગેરંટી આપવામાં આવી, ખાતરી આપવામાં આવી, એને રક્ષણ પૂરું પાડવાનું બંધારણના નિર્માણ કરતાઓએ નક્કી કર્યું. તો ભારત દેશ સાચા અર્થમાં બિન સાંપ્રદાયિક બની શકે. કે ભારતની અંદર જે ધર્મ પાળતા લોકોની સંખ્યા ઓછી હોય એ લોકો પણ ખૂબ સારી રીતે પોતાનો ધર્મ પાળી શકે, એનો ધર્મ જોખમમાં મુકાય, એનો ધર્મ ભયમાં મુકાય. કે જેની સંખ્યા, જેની ભાષા બોલતા લોકોની સંખ્યા ઓછી છે, એની ભાષા, એની લિપિ એ જોખમમાં મુકાય, એની સંસ્કૃતિ જોખમમાં મુકાય, એવું ન થાય ને એટલે એને વિશેષાધિકારો આપ્યા, એટલે એને વિશેષ રક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો આ મૂળભૂત અધિકારથી. મિત્રો, તો અહીંયા આ મૂળભૂત અધિકારનું નિર્માણ શા માટે કર્યું? અનુચ્છેદ 29 ને 30 બનાવ્યા છે શેના માટે, શા માટે? એનો કદાચ આપ સૌ મિત્રોને ખ્યાલ જે છે, કન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ ગયો હશે કે જે ધર્મ પાળતા લોકોની સંખ્યા ઓછી છે, જે ભાષા બોલતા લોકોની સંખ્યા ઓછી છે, એને સંરક્ષણ આપવા માટે, એને પ્રોટેક્શન આપવા માટે, એની સંસ્કૃતિનું જતન કરવા માટે આ મૂળભૂત અધિકારનું બંધારણના ઘડવૈયાઓએ નિર્માણ કરેલું છે. વાત કરીએ પહેલા તો અનુચ્છેદ 29 વિશે. ભારત દેશ બહુ સંસ્કૃતિવાદી છે ને, એટલે સંસ્કૃતિ, જેની સંખ્યા ઓછી છે એની સંસ્કૃતિનું જતન કરવું છે, જેની સંખ્યા ઓછી છે એની સંસ્કૃતિ પણ જળવાવી જોઈએ. માત્ર બહુમતી જ પોતાની સંસ્કૃતિ કે પોતાનો ધર્મ પાળે એમ નહીં, કે માત્ર બહુમતી જ પોતાની ભાષાના હિતોની જાળવણી કરી શકે એમ નહીં, પણ જેની સંખ્યા ઓછી છે એના હિતોની પણ જાળવણી થાય. એના માટે મિત્રો આ મૂળભૂત અધિકાર છે. હવે અહીંયા પેલી વસ્તુ અનુચ્છેદ 29 ની અંદર કીધું કે લઘુમતીના હિતોનું રક્ષણ, લઘુમતીના હિતોનું રક્ષણ. અલ્પસંખ્યક કયો, લઘુમતી કયો કે અંગ્રેજીમાં માઇનોરિટીઝ કયો, આ ત્રણેય વસ્તુ સેમ છે. હવે પેલો પ્રશ્ન આપણા મગજની અંદર ઈ આવે કે લઘુમતીના હિતોનું રક્ષણ. તો આપણા મગજની અંદર પહેલો પ્રશ્ન ઈ આવે કે ભાઈ લઘુમતી કહેવાય કોને અને લઘુમતી એટલે શું? તો એના માટે સુપ્રીમ કોર્ટ ટીએમએ પાઈ ફાઉન્ડેશન અને પીએ ઈમાનદારના સુપ્રીમ કોર્ટના કેસના ચુકાદાની અંદર સુપ્રીમ કોર્ટ કહે છે કે લઘુમતી છે ને એ બે વસ્તુના આધારે નક્કી થશે. એક નક્કી થશે રિલિજિયન એટલે કે ધર્મના આધારે, અને બીજું નક્કી થશે લેંગ્વેજ એટલે કે ભાષાના આધારે. લઘુમતી કહેવાય કોને? તો કે એના મુખ્ય બે આધાર, એક ધર્મ અને બીજું ભાષા. ભારતની અંદર જે ધર્મ પાળતા લોકોની સંખ્યા ઓછી હોય એને લઘુમતી કહેવાય, જે ભાષા બોલતા લોકોની સંખ્યા ઓછી હોય એને લઘુમતી કહેવાય. જેની જ્ઞાતિની સંખ્યા ઓછી હોય એને લઘુમતી નહીં કહી શકાય, જેની જાતિની સંખ્યા ઓછી હોય એને લઘુમતી ન કહી શકાય. એટલે અહીંયા એક તો સ્પષ્ટતા કરી દઉં કે લઘુમતી શબ્દમાં કેના આધારે બનાવવામાં હોય, તો કે લઘુમતી એટલે જે ધર્મ પાળતા લોકોની સંખ્યા ઓછી છે એને લઘુમતી, અથવા તો અલ્પસંખ્યક, અલ્પ એટલે ઓછું અને સંખ્યક એટલે જેની સંખ્યા ઓછી છે, જે ભાષા બોલતા લોકોની સંખ્યા ઓછી છે તે. એટલે સુપ્રીમ કોર્ટે પાઈ ફાઉન્ડેશન અને પીએ ઈમાનદારના સુપ્રીમ કોર્ટના ચુકાદાની અંદર કીધું કે ભાઈ લઘુમતી કોને કહેવી? તો કે લઘુમતી બે વસ્તુના આધારે નક્કી થશે, ધર્મ અને ભાષા. બે જ વસ્તુ, જ્ઞાતિ નહીં, જાતિ નહીં, લિંગ નહીં, બે જ વસ્તુ. જે ધર્મ પાળતા લોકોની સંખ્યા ઓછી એને લઘુમતી કહેવાય, જે ભાષા બોલતા લોકોની સંખ્યા ઓછી એને લઘુમતી કહેવાય. બીજું કે લઘુમતીનો દરજ્જો કેન્દ્ર આપે દેશની દ્રષ્ટિએ અને રાજ્યની દ્રષ્ટિએ રાજ્ય આપે છે લઘુમતીનો દરજ્જો. આપણે જોયું કે આપણા દેશની અંદર હમણાં જૈન ધર્મને લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત થયો. ગુજરાત સરકારે પણ જૈન ધર્મને લઘુમતીનો દરજ્જો આપ્યો. તો જે લઘુમતીનો દરજ્જો છે એ દેશ લેવલે સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે છે, જ્યારે સ્ટેટ લેવલે રાજ્ય આપે છે. અને રાજ્યની અંદર રાજ્ય સરકાર ઈ જ ધર્મોને કે ઈ જ ભાષાઓને લઘુમતીનો દરજ્જો આપી શકે કે જેની સંખ્યા રાજ્યની કુલ વસ્તીના 50% કરતા ઓછી હોય, એને જ આપી શકે. ગમે એને લઘુમતીનો દરજ્જો ન આપી શકે. પંજાબની અંદર શીખ ધર્મના લોકોએ પંજાબ રાજ્ય માટે લઘુમતીનો દરજ્જો માંગ્યો હતો.
પણ એ ન આપી શકાય. હાઈકોર્ટે ખારીજ કરી દીધું પંજાબની હાઈકોર્ટે. કેમ ભાઈ? કારણ કે ઓલરેડી ઈ રાજ્યની અંદર શીખોની વસ્તી 50% કરતા વધારે જ છે. તો એને લઘુમતીનો દરજ્જો ઈ રાજ્ય માટે ન આપી શકાય. દેશ માટે શીખ લઘુમતીમાં આવે છે. ભારત દેશે 6 ધર્મોને લઘુમતીનો દરજ્જો આપ્યો છે. પારસી, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ અને ઇસ્લામ. દેશની દ્રષ્ટિએ આ 6 ધર્મો લઘુમતીમાં આવે છે. રાજ્ય રાજ્ય પ્રમાણે અલગ અલગ હોઈ શકે, પણ રાજ્ય માટે ક્રાઇટેરિયા ઈ કે રાજ્યમાં એની વસ્તી 50% ઓછી હોય, 50% કરતા ઓછી હોય તો જ એને લઘુમતીનો દરજ્જો આપવાનો. આપવો ન આપવો એ રાજ્ય સરકાર નક્કી કરશે. આપે જ એવું જરૂરી નથી. સંખ્યા ઓછી હોય એટલે તમને લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત થઈ જ જાય એવું કશું નથી. બીજું કે અહીંયા હિતોનું રક્ષણ, એના ઇન્ટરેસ્ટનું રક્ષણ, એની જાળવણી કરવાની વાત કરવામાં આવી. હવે એના માટે પેલો અનુચ્છેદ વાંચીએ, અનુચ્છેદ 29(1). અનુચ્છેદ 29 શું કહે છે કે ભારતના રાજ્ય ક્ષેત્રમાં કે ભારતના કોઈ પણ ભાગમાં, ભારતના રાજ્ય ક્ષેત્રમાં કે ભારતના કોઈ પણ ભાગમાં, એટલે અહીંયા ભારતીય રાજ્ય ક્ષેત્રમાં શબ્દનો મતલબ થઈ જાય સમગ્ર ભારત, મતલબ દેશની દ્રષ્ટિએ, અને તેના કોઈ પણ ભાગમાં, ઇટ મીન્સ કે રાજ્યમાં કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કે અર્જિત કરાયેલા વિસ્તારમાં, એની વાત છે મિત્રો. એટલે ભારતના રાજ્ય ક્ષેત્રમાં કે તેના કોઈ પણ ભાગમાં નિવાસ કરતા એટલે કે રહેતા, રેસિડેન્સ ધરાવતા નાગરિકો કે જેમની પોતાની વિશેષ ભાષા, લિપિ, સંસ્કૃતિ છે તેમને જાળવી રાખવાનો અધિકાર છે. શેની વાત કરી? ભાષા, લિપિ અને સંસ્કૃતિ છે એને જાળવી રાખવાનો અધિકાર છે. કોને? તો કે ભારતમાં દેશની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં કદાચ છૂટા છૂટા વસતા હોય તો એ સમગ્ર દેશની દ્રષ્ટિએ કહેવાય, પણ કોઈ એક રાજ્યની વાત હોય તો એને ભાગ શબ્દ વાપરો છે. જરૂરી નથી કે દેશની દ્રષ્ટિએ જે લઘુમતી હોય એ રાજ્યની અંદર લઘુમતીમાં હોય જ. શીખ છે તો દેશની દ્રષ્ટિએ લઘુમતીમાં છે, પણ પંજાબ રાજ્યમાં લઘુમતીમાં નથી. ઘણા એવા હોય કે રાજ્યની દ્રષ્ટિએ લઘુમતીમાં હોય પણ દેશની દ્રષ્ટિએ લઘુમતીમાં ન પણ હોય. પણ અહીંયા બે માટે વાત કરી અનુચ્છેદ 29(1) કે ભારતના કોઈ પણ રાજ્ય, ભારતના રાજ્ય ક્ષેત્રમાં કે ભારતના રાજ્ય ક્ષેત્રના કોઈ પણ ભાગમાં વસતા, નિવાસ કરતા ભારતના જે કોઈ પણ નાગરિકો શબ્દ વાપર્યો. એટલે અહીંયા એક વસ્તુ એ છે કે નાગરિક સમુદાયની વાત કરવામાં આવી છે. બહુવચન છે. બહુવચન એટલે કે ગ્રુપ. આ અધિકાર જે છે એ એવું નથી કે માત્ર કોઈ એક સિંગલ નાગરિકને પ્રાપ્ત થશે, પરંતુ સિંગલ નાગરિકને ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે સમગ્ર નાગરિક સમુદાય ગ્રુપની વાત કરી હોય. તો એનો મતલબ એમ થયો અનુચ્છેદ 29(1) નો જે અધિકાર છે એ એક તો ગ્રુપ એટલે કે સમુદાય માટે પણ છે. હવે સમુદાય માટે હોય તો સ્વાભાવિક રીતે ઇન્ડિવિડ્યુઅલ કોઈ એક સિંગલ નાગરિક માટે તો હોય જ ને. આજે માની લો કે કેરલા રાજ્ય હોય અને કેરલા રાજ્યમાં હું એક જ રહેતો હોય, આખું કેરલા રાજ્ય બીજો કોઈક ધર્મ પાળે છે અને હું એકલો કોઈક અલગ ધર્મ પાળું છું, તો મને મારી ભાષા, સંસ્કૃતિ ને જાળવી રાખવાનો અધિકાર ખરો કે નહીં? તો કે ભાઈ ખરો જ. કેમ? કારણ કે સમગ્ર સમુદાયને છે તો પછી એકને તો હોય જ ને. પણ માની લો કે 25 જણા રહેતા હોય તો 25 જણાને તો છે જ, ગ્રુપને તો છે જ, કારણ કે એ નાગરિકો શબ્દ વાપરો છે. એટલે નાગરિકોને હોય તો એક સિંગલ નાગરિકને તો હોય જ, એ માની લેવાનું છે. પણ અહીંયા સિંગલ નાગરિક માટે, ઇન્ડિવિડ્યુઅલ માટે સ્પષ્ટતા નથી. જે સ્પષ્ટતા કરવામાં આવી છે અનુચ્છેદ 29(1) ની અંદર એ ગ્રુપ માટે, સમુદાય માટે કરવામાં આવી છે. પણ આપણે અર્થ નિહિત કરી અને એવું માની લેવાનું એક સિંગલ નાગરિક હોય તો પણ એને પોતાની ભાષા, લિપિ કે સંસ્કૃતિને જાળવી રાખવાનો અધિકાર છે જ. બીજું ભાષા. ભાષા એટલે શું? મૂળભૂત રીતે જ્યારે પૃથ્વી ઉપર મનુષ્ય અસ્તિત્વમાં આવ્યો ને ત્યારે એક મનુષ્ય બીજા મનુષ્ય સાથે વાત કરી શકે એના માટે પેલા તો બોલી અસ્તિત્વમાં આવી. બોલી મતલબ કે પેલા મનુષ્ય માત્ર બોલતા શીખો. આજની તારીખે આપણે કહીએ છીએ ને કે 12 ગાવે બોલી બદલાય. કાઠિયાવાડી બોલી અલગ, મહેસાણાની બોલી અલગ,
તો આવી બોલી પેલા અસ્તિત્વમાં આવી, બોલી પછી અસ્તિત્વમાં આવી મિત્રો લિપિ. લિપિ એવી વસ્તુ છે માત્ર લખી શકાય અને સમજી શકાય, એને બોલી ન શકાય. આપણે કહીએ છીએ અશોકનો શિલાલેખ બ્રાહ્મી લિપિમાં લખાયેલો છે. તો તમને ક્યારેય ટિકટોકમાં કે વોટ્સઅપમાં વિડીયો આવ્યો કે અશોકનો શિલાલેખ કોઈક વાંચીને સંભળાવતું હોય? તો કે ના. કેમ? કારણ કે લિપિ છે એ લખી શકાય અને સમજી શકાય. કારણ કે મનુષ્ય જયારે અસ્તિત્વમાં ત્યારે પેલા બોલી અસ્તિત્વમાં, પેલા ઈશારાથી વાત કરતો હતો, પછી ચિચિયારી કરતા શીખો. ઓલું ટાર્જન પિક્ચર છે ને એમાં ચિચિયારી મારે એટલે જેટલા હોય ને એટલા બધા ભેગા થઈ જાય. એટલે પૃથ્વી ઉપર જયારે મનુષ્ય અસ્તિત્વમાં આવ્યો ત્યારે પેલા ઈશારાથી વાત કરતો હતો, પછી ચિચિયારી મારતા શીખો, પછી બોલી અસ્તિત્વમાં આવી, પછી એને ભોજપત્ર ઉપર લખવાની શરૂઆત કરી. ભોજપત્ર લખવાની, પણ જે બોલતો તો નહીં લખી નહોતો શકતો, પણ જે લખતો તો એ બોલી નહોતો શકતો. એટલે જે લખી શકાય અને સમજી શકાય એવી જે વસ્તુ છે એને કહેવામાં આવે છે મિત્રો લિપિ. એ લિપિ છે. એટલે લિપિ અસ્તિત્વમાં આવી. અને પછી મનુષ્યનો જેમ જેમ બૌદ્ધિક વિકાસ થયો એમ મનુષ્યએ લખી પણ શકાય અને બોલી પણ શકાય એવી વસ્તુ એટલે કે ભાષાનો આવિષ્કાર કર્યો. ભાષાનો આવિષ્કાર કર્યો. ભાષા એટલે એવી વસ્તુ લખી પણ શકો અને બોલી પણ શકો. ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, હિન્દી ભાષા લખી પણ શકાય અને બોલી પણ શકાય. એ ભાષા છે. લિપિ એવી વસ્તુ છે માત્ર લખી જ શકાય અને સમજી શકાય. ત્રીજો શબ્દ વાપરો મિત્રો અહીંયા સંસ્કૃતિ. તમારા મનની અંદર પ્રશ્ન થાય કે સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે રીત રિવાજ, સંસ્કૃતિ એટલે પરંપરા, પ્રણાલિકા, એને સંસ્કૃતિ કહેવામાં આવે. ધર્મ પ્રમાણે સંસ્કૃતિ અલગ અલગ હોય. હિન્દુ ધર્મ પ્રમાણે હિન્દુ ધર્મની સંસ્કૃતિ અલગ હોય, શીખ ધર્મની સંસ્કૃતિ અલગ હોય, પારસી ધર્મની સંસ્કૃતિ અલગ હોય. ધર્મ પ્રમાણે સંસ્કૃતિ અલગ હોય. સંસ્કૃતિ એટલે રીત રિવાજ, પરંપરા, પ્રણાલિકા, એને સંસ્કૃતિ કહેવાય. સમજાવવા એ માંગુ છું. હિન્દુ ધર્મના રીત રિવાજ, પરંપરા અને પ્રણાલિકા જુઓ તો શીખ ધર્મ કરતા અલગ હશે. હિન્દુ ધર્મની અંદર લગ્ન સંબંધિત બાબતો, લગ્ન વિવાહ કરવાની પદ્ધતિ, તહેવારોની ઉજવણી, પહેરવેશ, રહેણી કહેણી, ખોરાક સંસ્કૃતિમાં આવે મિત્રો. સમજાવવા એ માંગુ છું કે ધર્મ પ્રમાણે ખોરાક અલગ હોય, પહેરવેશ અલગ અલગ હોય, રીત રિવાજ, પરંપરા ને પ્રણાલિકાઓ અલગ અલગ હોય છે. દરેક ધર્મની પોતાની એક સંસ્કૃતિ હોય છે. હિન્દુ ધર્મનો ખોરાક અલગ છે, શીખ ધર્મનો ખોરાક અલગ છે. શીખ ધર્મ મલાઈ માર કે લસ્સી, મક્કે દી રોટી, સરસોદા શાક એનો રોજનો ખોરાક છે. આપણે રોજ પંજાબી ન ખાઈ શકીએ, આપણે રોજ બટર રોટી નાન ન ફાવે. આપણે એક દી ખાય, બે દી ખાય, ત્રણ ચોથે દી આપણે ભાખરી રોટલી જોઈએ જ, કારણ કે આપણી સંસ્કૃતિ છે. એટલે સંસ્કૃતિની અંદર ખોરાક આવી જાય, પહેરવેશ આવી જાય, રીત રિવાજ, પરંપરા અને પ્રણાલિકાઓ આવી જાય. એ સંસ્કૃતિ છે. તો અહીંયા કીધું કે ભારતના રાજ્ય ક્ષેત્રના કોઈ ભાગમાં જે કોઈ પણ લોકો નિવાસ કરે છે એમની ભાષા, લિપિ અને સંસ્કૃતિને જાળવી રાખવાનો અધિકાર છે. એને જાળવી રાખવાનો અધિકાર છે એમ કહેવામાં આવ્યું છે મિત્રો. એને જાળવી રાખવાનો અધિકાર છે. એનું જતન થવું જોઈએ, એનું હનન ન થવું જોઈએ. હવે બીજી વસ્તુ બહુ મહત્વનું, એને જાળવી રાખવાનો તો અધિકાર છે, પણ શું આ અધિકાર માત્ર ધર્મ પાળતા લોકોની સંખ્યા ઓછી હોય કે ભાષા બોલતા લોકોની સંખ્યા ઓછી હોય એના માટે જ છે કે પછી બધાય માટે છે? મતલબ કે જેનો માઇનોરિટીમાં સમાવેશ થાય, જેનો લઘુમતીમાં સમાવેશ થાય એને જ અનુચ્છેદ 29 રક્ષણ આપે છે કે કોઈને પણ આપે છે? તમારા મનની અંદર પ્રશ્ન. તો સુપ્રીમ કોર્ટે ચુકાદાની અંદર જણાવ્યું છે, એ ઈમાનદાર કેસના ચુકાદાની અંદર કીધું કે ભાઈ અનુચ્છેદ 29 માં લઘુમતી શબ્દનો ઉલ્લેખ નથી,
ટાઇટલ ભલે લઘુમતી છે, અનુચ્છેદ 29 નું ટાઇટલ ભલે લઘુમતી છે, પણ 29(1) માં સ્પષ્ટ રૂપે કોઈ જ જગ્યાએ લઘુમતી શબ્દનો ઉલ્લેખ નથી. એટલા માટે અનુચ્છેદ 29(1) જે છે એ ભારતના કોઈ પણ નાગરિકને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિની જાળવણી કરવાનો અધિકાર આપે છે. કોઈ પણ નાગરિકને. એટલે સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ 31(1) ની જે વ્યાખ્યા છે ને એ વિસ્તૃત કરી નાખી. માત્ર લઘુમતી માટે જ અનુચ્છેદ 29(1) છે એવું નથી, અથવા જેને લઘુમતીનો દરજ્જો મળ્યો કે જેનો લઘુમતીની અંદર સમાવેશ થયો, ચાહે કેન્દ્ર સરકારે કર્યો ચાહે રાજ્ય સરકારે જ કર્યો, એને જ અનુચ્છેદ 29(1) લાગુ પડે એમ નથી. કદાચ કોઈને લઘુમતીનો દરજ્જો નથી મળ્યો, કોઈ નાગરિક સમુદાયને લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત નથી થયો, તો પણ ઈ ધર્મને, ઈ ધર્મ પાળતા નાગરિકોને પોતાની ભાષા, લિપિ, સંસ્કૃતિની જાળવણી રાખવાનો, જાળવણી કરવાનો, જતન કરવાનો અધિકાર પ્રાપ્ત છે એમ સુપ્રીમ કોર્ટ કહે છે. એટલે અહીંયા આ સુપ્રીમ કોર્ટનું વાક્ય મેં અનુચ્છેદમાં ઉમેરીને લખ્યું કે ભાષા, લિપિ, સંસ્કૃતિ કે પછી કોઈ પણ સમુદાયના હોય, કોઈ પણ સમુદાયના, ચાહે લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત હોય તોય ભલે, ચાહે લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત ન હોય તો પણ ભલે, આપણને આપણી ભાષા, લિપિ અને સંસ્કૃતિ જાળવી રાખવાનો અધિકાર છે. આ અનુચ્છેદ 29(1) મિત્રો. એટલે અહીંયા મહત્વની વસ્તુ શું થઈ? તો કે ભાઈ વાત ઈ થઈ કે અનુચ્છેદ 29(1) કોના માટે છે? તો કે નાગરિક માટે પણ છે, નાગરિકોના સમુદાય માટે પણ છે. બીજી વાત કે કોને રક્ષણ આપે છે? તો કે આખા દેશની દ્રષ્ટિએ જેની સંખ્યા ઓછી હોય એને આપે, કોઈ રાજ્યની અંદર રહેતા લોકોની સંખ્યા ઓછી હોય તો એને પણ આપે. બીજું કોને આપે? લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત હોય એને જ આપે? તો કે ના, કદાચ કોઈની સંખ્યા ઓછી છે પણ એને લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત નથી તો પણ એને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિને જાળવી રાખવાનો અધિકાર આપે છે. આ અનુચ્છેદ 29(1) છે. એટલે ગ્રુપને પણ છે, ઇન્ડિવિજ્યુઅલને પણ છે 29(1). ભાષા, લિપિ, સંસ્કૃતિ જાળવી રાખવાનો અધિકાર, લઘુમતીનો દરજ્જો મળ્યો હોય તો પણ છે, લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત નથી થયો તો પણ છે. ગુજરાતની અંદર જૈનોને લઘુમતીનો દરજ્જો હમણાં મળ્યો થોડા સમય પહેલા, તો ઈ પહેલા જૈનોને લઘુમતીનો દરજ્જો નતો મળ્યો, ઈ પહેલા શું એને પોતાની ભાષા, લિપિ કે સંસ્કૃતિની જાળવણી કરવાનો અધિકાર નથી? તો કે છે જ. કારણ કે અનુચ્છેદ 29(1) માત્ર ને માત્ર લઘુમતી માટે નથી. જે લોકોને લઘુમતીનો દરજ્જો નથી મળ્યો એવા લોકોને પણ પોતાની ભાષા, લિપિ કે સંસ્કૃતિની જાળવણી કરવાનો અધિકાર પ્રાપ્ત છે જ. એટલે સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ 29(1) ની વ્યાખ્યા બહુ વિશાળ અને વિસ્તૃત અર્થની અંદર મિત્રો કરેલી છે. આપ સૌ મિત્રોને અપેક્ષા રાખું કે અનુચ્છેદ 29(1) ખૂબ સરસ રીતે સમજમાં આવ્યો હશે. ત્યાર પછી બીજો અનુચ્છેદ આવે છે મિત્રો, અનુચ્છેદ 29(2). અનુચ્છેદ 29(2) જે છે એને સરસ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે રાજ્ય દ્વારા પોષિત અથવા તો રાજ્યની નિધિમાંથી એટલે રાજ્યના ફંડમાંથી સહાયતા પ્રાપ્ત જે કોઈ પણ સંસ્થા હોય, જે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, જો અનુચ્છેદ 29(2) માં શું કીધું કે રાજ્ય દ્વારા પોષિત, રાજ્ય નિધિમાંથી સહાયતા પ્રાપ્ત, રાજ્ય નિધિ એટલે રાજ્યના ફંડમાંથી પૈસા મળતા હોય, રાજ્ય દ્વારા એનો વહીવટ થતો હોય, ઈ રાજ્ય દ્વારા પોષિત કે રાજ્ય નિધિમાંથી સહાયતા મેળવતી કોઈ પણ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવાની કોઈ પણ નાગરિકને અહીંયા શું થયું? કોઈ પણ નાગરિકને એટલે કારણ કે પ્રવેશ જે લેવા જવાનો છે એ ઇન્ડિવિજ્યુઅલ નાગરિક, એટલે અહીંયા ઈ મગજમાં રાખીએ કે 29(1) છે એ સામુદાયિક પણ હતો અને ઇન્ડિવિજ્યુઅલ પણ હતો, જ્યારે 29(2) જે છે એ માત્ર ને માત્ર નાગરિક, એક સિંગલ નાગરિકની વાત કરે. કારણ કે પ્રવેશ લેવા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યક્તિગત રીતે જ જવાનું છે, ઇન્ડિવિજ્યુઅલ જ જવાનું. એટલે 29(2) જે અધિકાર છે એ ઇન્ડિવિજ્યુઅલ છે. આ વસ્તુ આપણે યાદ રાખીએ. આપણે પરીક્ષાની અંદર 4 ઓપ્શન આપી દેવામાં આવે અને 4 ઓપ્શનની અંદર
આપણને કયો અધિકાર ઇન્ડિવિજ્યુઅલ છે, કયો અધિકાર સામુદાયિક છે એમ કરી અને 4 વિધાન મૂકી દીધા હોય તો આપણને એ ખબર જ ન પડે કે સામુદાયિક છે કે ઇન્ડિવિજ્યુઅલ છે. એટલે ત્યારે આપણે આવડતો પ્રશ્ન, વાંચેલો પ્રશ્ન આપણને એમ થાય કે અનુચ્છેદ 29 તો બહુ સરસ રીતે વાંચ્યો હતો, પણ આ બાબત આપણે ધ્યાને ન લીધી હોય તો આપણો પ્રશ્ન છે એ મિત્રો ખોટો પડી શકે છે. એટલે હું અહીંયા એક એક શબ્દોની સ્પષ્ટતા કરી અને પછી અનુચ્છેદ 29 છે એ મિત્રો સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો અનુચ્છેદ 29(2) જે છે એ ઇન્ડિવિજ્યુઅલ છે, આપણે મગજમાં રાખશું, કારણ કે પ્રવેશ લેવા સામુદાયિક રીતે નથી જવાનું, એક સિંગલ જશે. ઓકે, હવે અહીંયા કીધું કે જે કોઈ પણ રાજ્યની સંસ્થાઓ એટલે કે સરકાર દ્વારા ચાલતી હોય, સરકાર દ્વારા સહાયતા પ્રાપ્ત કરતી હોય, સરકારના ફંડમાંથી પૈસા જતા હોય એવી કોઈ પણ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવામાંથી કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવવાથી કોઈ પણ નાગરિકને, એટલે આનો મતલબ શું થયું? માત્ર ભારતના નાગરિકો માટેની જ વાત છે. આ અધિકાર માત્ર ભારતના નાગરિકોને જ પ્રાપ્ત છે, શરણાર્થીઓને કે વિદેશીઓને પ્રાપ્ત નથી મિત્રો. એટલે અહીંયા કીધું કે કોઈ પણ નાગરિકને માત્ર ધર્મ, મૂળવંશ એટલે જાતિ, રેસ જેને આપણે કહીએ, રેસ. ત્યાર પછી કીધું જાતિ, અહીંયા કાસ્ટની વાત છે, જેને તમે જ્ઞાતિ કહો છો એને મેં અહીંયા જાતિ રૂપે લખ્યું છે, કાસ્ટ. ભાષા અથવા આમાંના કોઈ પણ આધારે વંચિત કરી શકાશે નહીં. પણ અહીંયા શું કીધું? આમાંના કોઈ પણ આધારે. એનો મતલબ એમ થયો કે કોઈ પણ વ્યક્તિને ધર્મના આધારે રાજ્યની નિધિમાંથી પૈસા મેળવતી, રાજ્યની સહાયતા મેળવતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય એની અંદર કોઈ પણ નાગરિક પ્રવેશ લેવા જાય તો એને ધર્મના આધારે તમે પ્રવેશ આપવાની ના ન પાડી શકો. રેસ એટલે કે મૂળ વંશના આધારે તમે એને પ્રવેશ લેવાની ના ન પાડી શકો. કાસ્ટ, જ્ઞાતિ અથવા તો જાતિના આધારે પ્રવેશ મેળવવાની ના ન પાડી શકો. ભાષાના આધારે કે ભાઈ તું આ ભાષા બોલતો વ્યક્તિ છો ને એટલે તને આ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ નહીં મળે, એવું તમે ન કરી શકો. પણ કેવી સંસ્થાઓમાં? તો કીધું રાજ્ય દ્વારા પોષતી અને રાજ્ય નિધિમાંથી સહાય મેળવતી સંસ્થા. કોને ના ન પાડી શકાય? તો કે ભારતના નાગરિકને. ત્રીજું કે આ અધિકાર કેવો છે? તો કે ઇન્ડિવિજ્યુઅલ છે. ચોથી મહત્વની વસ્તુ, શેના આધારે ના ન પાડી શકાય? તો કે 4 વસ્તુના આધારે ના ન પાડી શકાય. ધર્મ, રેસ એટલે કે મૂળ વંશ, તમે આર્ય છો, તમે દ્રવિડ છો, એના આધારે ના ન પાડી શકાય. ત્રીજું કાસ્ટ એટલે કે જ્ઞાતિના આધારે ના ન પાડી શકાય. અને ચોથું કીધું ભાષા, કે ભાઈ તું આ ભાષા બોલસ ને એટલે તને પ્રવેશ નહીં આપીએ, એના આધારે એને વંચિત કરી શકાય નહીં. તો આનો મતલબ એમ થયો કે આ સિવાયના આધારે કરી શકાય? તો કે આ કરી શકાય. જેમ કે લિંગના આધારે કરી શકાય. લિંગ, એના આધારે ક્રાઇટેરિયા ગવર્નમેન્ટ મૂકી શકે કે આ સંસ્થામાં માત્ર સ્ત્રીઓને જ એડમિશન મળશે, માત્ર પુરુષોને જ એડમિશન મળશે, એવું કરી શકાય. આ 4 વસ્તુના આધારે ભેદભાવ ન કરી શકાય. પણ આ સિવાયની જે વસ્તુઓ છે એના આધારે ભેદભાવ કરી શકાય? તો કે કરી શકાય. લિંગના આધારે કરી શકાય, નિવાસ સ્થાનના આધારે પણ કરી શકાય કે ભાઈ અહીંયા આ વિસ્તારમાં નિવાસ સ્થાન ધરાવતા લોકો જ આ સરકારશ્રીની શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવી શકશે, એવું કરી શકાય. આ 4 વસ્તુના આધારે વંચિત ન કરી શકાય, મતલબ કે ભેદભાવ કરી શકાતો નથી. પણ એ સિવાયની વસ્તુઓના આધારે કરી શકાય છે. એટલે સરકારની જે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય અથવા સરકાર દ્વારા પૈસા મેળવતી, સરકારના ફંડમાંથી પૈસા મેળવતી જે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, એ શૈક્ષણિક સંસ્થાની અંદર ભારતના કોઈ પણ નાગરિકને ધર્મ, જાતિ, જ્ઞાતિ કે ભાષાના આધારે વંચિત ન કરી શકાય. પ્રવેશ મેળવતો અટકાવી ન શકાય. એ સિવાયના આધારે કરી શકાય, એ વાત અલગ થઈ ગઈ. થેન્ક યુ વેરી મચ દોસ્તો, કે આપ સૌ મિત્રોને અનુચ્છેદ 29(2) ખૂબ સરસ રીતે સમજમાં આવ્યો હશે, અપેક્ષા રાખું. પેલા બધા જોઈ લે, પછી તમારા ઘણા બધા પ્રશ્નોના પણ હું ઉત્તર કરવાનો છું, જે સામાન્ય રીતે ક્લાસરૂમના ભણાવવાના અનુભવ ઉપરથી જ્યારે આ અનુચ્છેદો ભણાવ્યા છે ભૂતકાળની અંદર, ત્યારે વિદ્યાર્થીઓને જે કોઈ પણ પ્રકારના પ્રશ્નો થતા હોય અને વિદ્યાર્થીઓએ મને પૂછેલા હોય એવા પ્રશ્નોને આજે મિત્રો વાચા આપવાનો છું અનુચ્છેદ 29 અને 30 નો અભ્યાસ કરાવ્યા પછી. એટલે તમારા મનની અંદર જે કંઈ પણ આ મૂળભૂત અધિકારને લગતા પ્રશ્નો હશે એ ઓલમોસ્ટ કવર થઈ જશે મિત્રો. ત્યાર પછી વાત કરીએ મિત્રો અનુચ્છેદ 30 વિશે, આર્ટિકલ 30. તો આર્ટિકલ 30 જે છે એની અંદર 2 અનુચ્છેદ હતા મૂળ બંધારણની અંદર, અનુચ્છેદ 30(1) અને 30(2). પાછળથી 44માં બંધારણીય સુધારા દ્વારા
અનુચ્છેદ 30(1)A 44માં બંધારણીય સુધારા દ્વારા આની અંદર મિત્રો ઉમેરવામાં આવ્યો છે. અનુચ્છેદ 30(1)A ઉમેરવામાં આવ્યો છે. શું છે એ આપણે થોડી વાર પછી વાત કરીએ, પણ અહીંયા અનુચ્છેદ 30(1) શું કહે છે? ધર્મ અથવા ભાષા આધારિત તમામ લઘુમતી વર્ગોને, ધર્મ અથવા ભાષા આધારિત તમામ લઘુમતી વર્ગોને, તો એનો મતલબ એમ થયો કે લઘુમતી બે વસ્તુના આધારે નક્કી થઈ છે, એક ધર્મ અને બીજું ભાષાના આધારે. કેન્દ્ર નક્કી કરે છે, રાજ્ય નક્કી કરે છે. આગળની વાત કરીએ, તમામ લઘુમતી વર્ગોને પોતાની રુચિ અનુસાર, શબ્દ શું હોય બ્રો? પોતાની રુચિ અનુસાર, એટલે કે પોતાની મરજી મુજબ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર રહેશે. જે ધર્મ પાળતા લોકોની સંખ્યા ઓછી હોય, જે ભાષા બોલતા લોકોની સંખ્યા ઓછી હોય, એવી જે કોઈ પણ પ્રકારની લઘુમતી છે એને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. પાછો કેવી રીતે આપવામાં આવ્યો છે? તો કે પોતાની રુચિ અનુસાર શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે અને પોતાની રુચિ અનુસાર એનો વહીવટ પણ કરી શકે. હવે રુચિ અનુસાર એટલે શું? તમારા મનની અંદર પ્રશ્ન થાય કે સાહેબ રુચિ અનુસાર એટલે શું? મજા આવે એમ કરશે? તો કે ના. સુપ્રીમ કોર્ટે ઈ કેસની અંદર સ્પષ્ટતા કરતા કીધું કે ભાઈ અહીંયા રુચિ અનુસાર એટલે કેવી રીતે, શું કરી શકશે? પોતાની રુચિ અનુસાર સ્થાપના કરી શકે અને વહીવટ કરી શકે. તો એની અંદર શું સમાવિષ્ટ છે અને કેવી રીતે પોતે વહીવટ કરી શકશે શૈક્ષણિક સંસ્થાનો? કોણ? તો કે લઘુમતી. અહીંયા આ જે છે ને સ્પેશિયલ અહીંયા સ્પષ્ટતા કરી દીધી છે લઘુમતી. 29(1) માં શું હતું કે ટાઇટલ ની અંદર લઘુમતી લખેલું. જોજો અનુચ્છેદ 29 જે છે એની અંદર શું હતું મિત્રો કે ટાઇટલ જે છે ને એની અંદર લઘુમતી શબ્દ લખ્યો છે. અહીંયા પણ 29(1) જે છે એની અંદર ક્યાંય જ કોઈ જ જગ્યાએ લઘુમતી શબ્દ વપરાણો નથી. એટલે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે આ જે છે ને કોઈ પણ સમુદાય માટે છે, માત્ર લઘુમતી માટે છે એવું નહીં, કોઈ પણ સમુદાય માટે છે. 29 જ્યારે 30 છે ને એ સ્પેસિફાઈ કરે છે કે અનુચ્છેદ 30 એ લઘુમતી માટે જ છે, કારણ કે અહીંયા તમામ લઘુમતી શબ્દ આવી ગયો મિત્રો. હવે એની પોતાની રુચિ અનુસાર શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે. તો પોતાની રુચિ અનુસાર એટલે શું? તો એના માટે સુપ્રીમ કોર્ટ કહે છે કે ભાઈ એડમિનિસ્ટ્રેટિવ બોડી, જે કોઈ શૈક્ષણિક સંસ્થા હોય એની એડમિનિસ્ટ્રેટિવ બોડી એ પોતાની રીતે નક્કી કરી શકે. એ બોડી બનાવવાની અંદર જે સભ્યોને સ્થાન આપવું છે એની લાયકાતો પોતાની રીતે નક્કી કરી શકશે. જે કોઈ પણ લઘુમતીની શૈક્ષણિક સંસ્થા હોય એની જે એડમિનિસ્ટ્રેટિવ બોડી બનાવવામાં આવે તો એ પોતાની રીતે બનાવી શકે. એમાં રાજ્ય દખલગીરી નહીં કરે. બીજી વાત કરી કે ઈ જે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા છે એના અધ્યાપકો, મતલબ કે જે શિક્ષણ આપવાના છે એ લોકો, અને બીજું કે જે લોકો શિક્ષણ નથી આપતા પણ એમનેમ બીજું કામ કરતા હોય, એડમિનિસ્ટ્રેટિવ કામ કરતા હોય કે ઈ પ્રકારનું જે કોઈ પણ અભ્યાસ સિવાયની જે કંઈ પણ પ્રવૃત્તિ શૈક્ષણિક સંસ્થામાં કરતા હોય એવો જે કોઈ પણ સ્ટાફ હોય, શિક્ષણનો સ્ટાફ હોય, શિક્ષણથી ઇતરનો જે કોઈ પણ સ્ટાફ હોય, એમની પણ લાયકાતો, એમની નિયુક્તિ, એમની યોગ્યતા સંપૂર્ણ બાબત લઘુમતી સંસ્થા પોતાની રીતે નક્કી કરી શકશે. એમાં રાજ્યનો કોઈ રોલ નહીં રહે, એમાં સરકારશ્રીની કોઈ દખલગીરી નહીં રહે. આગળ ત્રીજી વાત કરી કે વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની લાયકાતો પોતાની રીતે નક્કી કરી શકશે. વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની લાયકાતો પોતાની રીતે નક્કી કરી શકશે. વાજબી ફી સ્ટ્રક્ચર જે છે એ પણ નક્કી કરી શકશે અને સંસ્થાના લાભાર્થે સંપત્તિનો ઉપયોગ પણ કરી શકશે. એમાં રાજ્યની કોઈ દખલગીરી નહીં રહે. આ લઘુમતીઓનો વિશેષાધિકાર છે કે લઘુમતી પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે અને પોતાનો વહીવટ પોતાની રીતે કરી શકે. તો પોતાની સંસ્થા પોતાની રીતે એને સ્થાપી અને એનો વહીવટ એની રીતે કરવાનો. તો એ વહીવટ શું કરવાનો અથવા તો એ શું કરી શકે, પોતાની રીતે શું કરી શકે? તો એના માટે આ સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું કે એડમિનિસ્ટ્રેટિવ બોડી એની લાયકાતો નક્કી કરી શકે, અધ્યાપકોનો એટલે કે શિક્ષણ કાર્ય આપતો સ્ટાફ પોતાની રીતે નક્કી કરી શકે, શિક્ષણ સિવાયનો સ્ટાફ પણ લાયકાતો મુજબ પોતે નક્કી કરી શકે, કયા વિદ્યાર્થીને પ્રવેશ આપવો, કોને નથી આપવો એના માટેની લાયકાતો પણ એ પોતાની રીતે નક્કી કરી શકે છે. ફી સ્ટ્રક્ચર જે છે એ પણ પોતાની રીતે મિત્રો નક્કી કરી શકે છે. એની વાત અનુચ્છેદ 30(1) જે છે એ કરી પોતાની સંપત્તિનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ પોતે પોતાની રીતે
નક્કી કરી શકે છે મિત્રો. ત્યાર પછી આવે છે મિત્રો ભારતીય બંધારણનો અનુચ્છેદ 30(2). અપેક્ષા રાખું કે આ તમને યાદ રહી ગયું હશે કે ધર્મ અથવા ભાષા આધારિત જે કોઈ પણ લઘુમતી વર્ગ છે એની પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને એનો વહીવટ કરવાનો અધિકાર છે. ધર્મ અથવા ભાષા આધારિત જે કોઈ પણ લઘુમતી છે એ લઘુમતીઓને પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને પોતાનો વહીવટ કરવાનો અધિકાર છે. અનુચ્છેદ 30(1). ત્યાર પછી આવે છે અનુચ્છેદ 30(2) કે ભાઈ રાજ્ય શિક્ષણ સંસ્થાઓને સહાયતા આપવામાં કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય એને રાજ્ય સહાયતા પ્રદાન કરતી હોય, વાત 100% સાચી. આ લઘુમતીની શૈક્ષણિક સંસ્થાનો વિશેષાધિકાર છે. અનુચ્છેદ 30(2). તો રાજ્ય જે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાને સહાયતા પ્રદાન કરતી હોય, હવે એમાં રાજ્ય કોઈ લઘુમતીની શૈક્ષણિક સંસ્થાને સહાયતા પ્રદાન કરવામાં ભેદભાવ નહીં કરી શકે કે આ સંસ્થા તો લઘુમતીની છે, એને અમે સહાય નહીં આપીએ, એવું રાજ્ય કરી શકતી નથી. એ જે છે ને એ અનુચ્છેદ 30(2). એટલે અહીંયા વાત કરી કે રાજ્ય શિક્ષણ સંસ્થાઓને સહાયતા આપવામાં એ આધારે ભેદભાવ નહીં કરી શકે કે એ શૈક્ષણિક સંસ્થા ધર્મ અથવા ભાષા પર આધારિત લઘુમતીઓનું આયોજન કરતી સંસ્થા છે. મતલબ કે લઘુમતીની શૈક્ષણિક સંસ્થાઓ સાથે રાજ્ય એટલે કે સરકાર ભેદભાવ કરી શકતી નથી મિત્રો. એના આધારે ભેદભાવ નથી કરી શકતી કે ભાઈ આ તો ધર્મના આધારે લઘુમતી છે અથવા તો આ સંસ્થા છે ભાષાના આધારે લઘુમતીની શૈક્ષણિક સંસ્થા છે, તો એને અમે સહાયતા ન આપી એવું કરી શકતી નથી. અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને અનુચ્છેદ 30(2) જે છે એ રાજ્ય ઉપર નિયંત્રણ મૂકે છે અને રાજ્ય ઉપર નિયંત્રણ મૂકવાથી લઘુમતીઓની સંસ્થાને વિશેષાધિકાર પ્રાપ્ત થાય છે મિત્રો. એટલે અનુચ્છેદ 30 જે છે એ સ્પેશિયલ લઘુમતી માટે વિશેષાધિકાર છે. બીજું કે આપણને ખ્યાલ છે કે 44માં બંધારણીય સુધારા દ્વારા 1978માં મિલકતનો મૂળભૂત અધિકાર રદ કર્યો. અનુચ્છેદ 31, અનુચ્છેદ 19(1) માંથી. તો હવે વસ્તુ એવી થાય કે લઘુમતીની જે કોઈ પણ સંસ્થા હોય એની સંપત્તિ પણ શું સરકાર સંપાદિત કરી લેશે? આ મૂળભૂત અધિકાર, મિલકતનો મૂળભૂત અધિકાર રદ થઈ ગયો. હવે ધારો કે લઘુમતીની જે કોઈ પણ સંપત્તિ હોય, લઘુમતી સંસ્થાની કોઈ પણ સંપત્તિ હોય, એ સંપત્તિ શું સરકાર સંપાદિત કરી લેશે? તો એના માટે મિત્રો 44મો બંધારણીય સુધારો અનુચ્છેદ 30(1) એના પેટા એ ની અંદર ઉમેરવામાં આવ્યો. આની અંદર 30(1)A ઉમેરવામાં આવ્યો અને એની અંદર લખવામાં આવ્યું કે ભાઈ જે કોઈ લઘુમતીની સંસ્થાની સંપત્તિ છે એ સંપત્તિ સરકાર સંપાદિત તો કરી શકશે કે સંપત્તિનો મૂળભૂત અધિકાર રદ થઈ ગયો છે. એટલે એની સંસ્થાની સંપત્તિ સરકાર સંપાદિત તો કરી શકે, કાયદા મુજબ કરી શકે, પણ કાયદાની અંદર એક તો લઘુમતીની જે સંસ્થા હતી એ કાયદાની અંદર એવી જોગવાઈ કરવી કે એને એનું વળતર આપવામાં આવે. અને વળતર કેવું આપવામાં આવે? તો કીધું વ્યાજબી વળતર મળવું જોઈએ. એવું નહીં કે સંપત્તિની કિંમત 4 કરોડ હોય અને ગવર્નમેન્ટ કાયદાની અંદર જોગવાઈ કરી નાખે, કાયદા મુજબ સંપાદિત તો કરી શકશે, સરકાર એના માટે કાયદો બનાવવો પડશે. કોઈ લઘુમતી સંસ્થાની સંપત્તિ સંપાદિત કરવી હોય તો ગવર્નમેન્ટે એના માટે કાયદો તો બનાવવો પડે. અને કાયદાની અંદર એવું ન કરી શકે કે ભાઈ 4 કરોડની જમીન છે અથવા તો 4 કરોડની જગ્યા છે, એનું વળતર અમે 20 લાખ રૂપિયા આપશું, આવું નહીં કરી શકે. એટલે અહીંયા કહું છું કે અનુચ્છેદ 30(1)A માં શું કીધું તો કે 44માં બંધારણીય સુધારાથી 1978માં લખ્યું કે લઘુમતીની જે કોઈ પણ સંસ્થા સરકાર સંપાદિત કરે એ જે કાયદો બનાવે, સંપાદિત કરવા માટેનો જે કાયદો બનાવે એ કાયદાની અંદર એને પૂરું વળતર આપે, વ્યાજબી વળતર આપે, યોગ્ય વળતર આપે એવી જોગવાઈ કરવાની રહેશે. એ કાયદાની અંદર આવી જોગવાઈ કરવાની રહેશે કે જેથી કરીને લઘુમતીની સંસ્થાને પૂરું વળતર પ્રાપ્ત થાય, જે એકચ્યુઅલ કિંમત હોય એને પ્રાપ્ત થાય એવી જોગવાઈ કાયદામાં સરકારશ્રીએ કરવાની રહેશે અને પછી એ કાયદા મુજબ જમીન સંપાદિત કરવાની રહેશે.
અનુચ્છેદ 30(1) એ થયો મિત્રો કે હેતુ શું છે, તો કે લઘુમતી સંસ્થાની મિલકત સરકારશ્રી ઓછા ભાવે લઈ લે તો એ સંસ્થા પછી નવી મિલકત લઈને નવી જગ્યાએ શિફ્ટ થઈને લઘુમતી માટે કામ ન કરી શકે. તો આવું ન થવું જોઈએ, કારણ કે લઘુમતીના હિતોનું રક્ષણ તો થવું જ જોઈએ. બંધારણના ઘડવૈયાઓએ આ વસ્તુ મૂકી હતી જ એટલા માટે કે માઇનોરિટીઝ જે હોય એ પોતે ભય ફીલ ન કરે, એ પોતાની સંસ્કૃતિ, ભાષા, પોતાનું શિક્ષણ આ બધાનું એનું રક્ષણ થાય. એટલે જે કોઈ સંસ્થા પાસેથી સંપત્તિ સંપાદિત કરવામાં આવે તો એને પૂરી રકમ, પૂરું વળતર છે એ સરકારે ચૂકવવું પડે, વ્યાજબી વળતર આપવું પડે. એના માટે અનુચ્છેદ 30(1) એની અંદર મિત્રો જોગવાઈ કરી 44માં બંધારણીય સુધારા. હવે કેટલાક મહત્વના પ્રશ્નો આપણે જોઈ લઈએ કે તમારા મનની અંદર ઉદ્ભવતા હશે કે સાહેબ કોઈ પણ સંસ્થા હોય એ સંસ્થા લઘુમતીની છે એના માટેનો માપદંડ શું? કોઈ પણ સંસ્થા, કોઈ પણ શૈક્ષણિક સંસ્થા લઘુમતીની છે કે નહીં એના માટેનો માપદંડ શું? ગમે સંસ્થા લઘુમતીની કહેવાય તો કેવી સંસ્થાને લઘુમતીની સંસ્થા તરીકે ઓળખી શકાય? આપણે અનુચ્છેદ 30માં લઘુમતી સંસ્થા ઘણી વાર છે. તો પીએ ઈમાનદાર કેસની અંદર સુપ્રીમ કોર્ટ ચુકાદો આપતા બે વસ્તુ કહે છે. એક એવી સંસ્થા કે જે લઘુમતીની ભાષા અને ધર્મનું રક્ષણ કરવાનો પ્રયાસ કરતી હોય એવી સંસ્થા. બે માપદંડ આપ્યા સુપ્રીમ કોર્ટે. ભાઈ કઈ સંસ્થાને લઘુમતી સંસ્થા કેવી? તો કીધું કે ભાઈ જે કોઈ પણ સંસ્થા લઘુમતીઓની ભાષા અને ધર્મને રક્ષણ આપવાનો પ્રયાસ કરતી હોય. અને બીજો માપદંડ આપ્યો કે જે લઘુમતીના બાળકોને સારું શિક્ષણ ઉપલબ્ધ કરાવતી હોય. આ બે માપદંડ પરિપૂર્ણ કરતી હોય એવી લઘુમતીની એવી શૈક્ષણિક સંસ્થાને લઘુમતીની શૈક્ષણિક સંસ્થા કહેવાય. એટલે પ્રશ્ન એ હતો કે લઘુમતીની શૈક્ષણિક સંસ્થા કોને કહેવી? તો સુપ્રીમ કોર્ટે પીએ ઈમાનદાર કેસની અંદર બે વસ્તુ કીધી. એક, લઘુમતીઓની ભાષા અને ધર્મનું રક્ષણ કરવાનો પ્રયાસ કરતી હોય અને લઘુમતીના બાળકોને સારું શિક્ષણ ઉપલબ્ધ કરાવતી હોય એવી સંસ્થાને તમે લઘુમતીની સંસ્થા કહી શકો. ત્યાર પછી હજી એક પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન તમારા મનની અંદર ઉપસ્થિત થતો હશે કે ભાઈ લઘુમતીની શિક્ષણ સંસ્થાઓને આપવામાં આવેલા વિશેષાધિકારો, લઘુમતીની શિક્ષણ સંસ્થાઓને આપવામાં આવેલા વિશેષાધિકારો શું માત્ર વિદ્યાલયોમાં જ પ્રાપ્ત રહેશે? આપણે કીધું કે લઘુમતીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો, એનો વહીવટ કરવાનો અધિકાર છે, એની રીતે વહીવટ કરવાનો અધિકાર છે. રાજ્ય એ બાબતમાં કોઈ દખલગીરી નહીં કરે, આપણે વાત કરી. તો આવો જે વિશેષાધિકાર છે એ માત્ર વિદ્યાલયો એટલે કે સ્કૂલિંગ કે કોલેજ એની અંદર જ પ્રાપ્ત છે, પ્રોફેશનલ શિક્ષણમાં પ્રાપ્ત નથી. એન્જિનિયરિંગમાં, ચિકિત્સાલયોમાં, ડોક્ટરો માટે, વકીલો માટે એમાં પ્રાપ્ત નથી આ વિશેષાધિકાર. લઘુમતીની શૈક્ષણિક સંસ્થાનો વિશેષાધિકાર પ્રોફેશનલ શિક્ષણની અંદર લાગુ પડશે કે નહીં પડે? તો સુપ્રીમ કોર્ટ પાય ફાઉન્ડન કેસની અંદર કહે છે કે ભાઈ વિદ્યાલયોમાં પણ છે અને પ્રોફેશનલ શિક્ષણની અંદર પણ અનુચ્છેદ 30 મુજબનો લઘુમતીઓનો શિક્ષણનો વિશેષાધિકાર પ્રાપ્ત રહેશે. પ્રોફેશનલ શિક્ષણમાં પણ ઇન્ક્લુડ છે. ત્યાર પછીનો તમારા મનની અંદર પ્રશ્ન થાય, બહુ મહત્વનો પ્રશ્ન અને બધાને જ લગભગ મૂંઝવતો હોય, શું એસસી એસટી ઓબીસી ને લઘુમતીની શૈક્ષણિક સંસ્થાઓમાં આરક્ષણ આપી શકાય ખરું? શું અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને લઘુમતીની શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત આપી શકાય ખરું? તો યાદ રાખીએ મિત્રો કે જે કોઈ પણ એવી શૈક્ષણિક સંસ્થા હોય કે જે શૈક્ષણિક સંસ્થા રાજ્ય દ્વારા સહાયતા પ્રાપ્ત કરતી હોય, રાજ્યના ફંડમાંથી ચાલતી હોય, એવી જે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય કે જે લઘુમતીની શૈક્ષણિક સંસ્થા છે પણ એ લઘુમતીની શૈક્ષણિક સંસ્થા રાજ્ય દ્વારા સહાયતા પ્રાપ્ત કરતી હોય, તો આવી શૈક્ષણિક સંસ્થામાં
રાજ્ય એટલે કે સરકારશ્રી એસસી એસટી ઓબીસી નું આરક્ષણ રાખવાનો નિર્દેશ કરી શકે છે. પણ નિર્દેશ કરવો હોય તો કરે, ન કરવો હોય તો ન પણ કરે, પણ નિર્દેશ કરી શકે. જો સરકારશ્રી દ્વારા સહાયતા પ્રાપ્ત કરતી લઘુમતીની શૈક્ષણિક સંસ્થામાં એસસી એસટી ઓબીસી ને આરક્ષણ આપવાનો નિર્દેશ આપે તો એમાં આરક્ષણ આપી શકાય, પણ નિર્દેશ ન આપે તો ન આપી શકે. બીજું કે જે લઘુમતીની શૈક્ષણિક સંસ્થા રાજ્ય દ્વારા એટલે કે સરકારશ્રી દ્વારા સહાયતા પ્રાપ્ત નથી કરતી એવી લઘુમતીની શૈક્ષણિક સંસ્થાઓમાં એસસી એસટી ઓબીસી ને આરક્ષણ આપવાનું, રિઝર્વેશન આપવાનું ફરજિયાત નથી બનાવી શકાતું. એટલે કે જે લઘુમતીની શૈક્ષણિક સંસ્થા છે રાજ્ય એટલે કે સરકારશ્રી પાસેથી સરકારશ્રીના ફંડમાંથી પૈસા નથી લેતી એવી જે લઘુમતીની શૈક્ષણિક સંસ્થા છે એની અંદર આરક્ષણ આપવા માટેનો આદેશ સરકારશ્રી કરી શકતી નથી, કારણ કે પોતાના પૈસે ચાલે છે. લઘુમતી માટે કામ કરે તો માત્ર લઘુમતી માટે કરશે. એસસી એસટી ઓબીસી ને એને આરક્ષણ ન આપવું હોય તો ન પણ આપે, અને સરકારશ્રી એના માટે ફરજિયાત પણ બનાવી શકતી નથી. મિત્રો, ત્યાર પછી એક છેલ્લો પ્રશ્ન કવર લઉં છું. શું શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર માત્ર લઘુમતીઓને જ છે? તમે ક્યારના સાંભળો છો લઘુમતીની શૈક્ષણિક સંસ્થા, લઘુમતીની શૈક્ષણિક સંસ્થા. તો તમને એવું લાગે કે શું શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અધિકાર માત્ર લઘુમતીઓને જ છે? તો કે ભાઈ લઘુમતીને શૈક્ષણિક સંસ્થા પોતાની રીતે સ્થાપી અને વહીવટ કરવાનો અધિકાર એનો વિશેષાધિકાર છે, કારણ કે લઘુમતીઓને રક્ષણની જરૂરત છે એટલે એના માટે એને વિશેષાધિકાર. બહુમતીને તો આમ પણ અનુચ્છેદ 26 અંતર્ગત ધાર્મિક સંસ્થા સ્થાપવાનો, એનો વહીવટ કરવાનો અધિકાર આપણે અભ્યાસ કરી જ ગયા છે. એટલે બીજા બધાની છે બહુમતી સંખ્યક હોય, જેની બહુમતી હોય, જે ધર્મ પાળતા લોકોની સંખ્યા કે જે ભાષા બોલતા લોકોની સંખ્યા વધારે છે એમને બી શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અધિકાર તો છે જ, પણ એના માટેના અનુચ્છેદો અલગ છે. અનુચ્છેદ 26 છે. એવી જ રીતે અનુચ્છેદ 19G માં કીધું વ્યવસાય કરવાની સ્વતંત્રતા, તો એના માટે કરી જ શકાય છે. લઘુમતી માટે તો સ્પેશિયલ વિશેષાધિકાર આપ્યો અનુચ્છેદ 30 માં, બાકી બહુમતી માટે તો અનુચ્છેદ 19G કે અનુચ્છેદ 26 માં આ બાબતની જોગવાઈ કરેલી જ છે. મિત્રો, અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને ભારતીય બંધારણના અનુચ્છેદ 29 અને 30 સમજમાં આવ્યા હશે. કદાચ ન આવ્યા હોય અને ક્યાંક સમજ શક્તિ આપવામાં મારી કોઈ ખામી રહી ગઈ હોય તો આપ સૌ મિત્રો મને કોમેન્ટ બોક્સની અંદર લખજો, આપને પ્રત્યુત્તર કરવાનો પ્રયત્ન કરીશ. બીજું કે આવતીકાલના દિવસે રવિવાર છે ને ત્યાર પછી રક્ષાબંધન પણ છે, એટલે આવતીકાલે કોઈ પણ પ્રકારનો વિડીયો યુટ્યુબ ઉપર નથી મૂકવાનો. રક્ષાબંધનની રજા રવિ અને સોમ 2 દિવસ રાખીએ છીએ, કારણ કે મારી સ્ટાફની ટીમ પણ ઉપલબ્ધ નથી મિત્રો, એટલા માટે થઈ અને આપણે રજા રાખીએ છીએ. ફરીથી પાછા મંગળવારથી વિડીયો મૂકવાની મિત્રો શુભ અને મંગલકારી શરૂઆત કરશું. પણ તમારા માટે રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ શુભકામનાઓ. આ મંગલકારી પૂનમના પાવન પર્વે મારી દરેક બહેનોને અને મારા દરેક ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. આ વર્ષે ભલે આપણું રક્ષાબંધન સરકારી નોકરી વગર જાય, આ કોરોનાની વૈશ્વિક મહામારીએ આપણને ભડો લીધો, પણ પરમ કૃપાળુ પરમાત્મા અને ઈશ્વર પાસેથી આશા રાખીએ કે બહુ ઝડપથી આપણે આ કોરોનાની મહામારીની વિકટ સ્થિતિમાંથી બહાર આવી જાય. અને તમે જેટલા મિત્રો તૈયારી કરો છો, જેટલા મિત્રો ખૂબ સરસ રીતે અભ્યાસ કરો છો, અમારો વિડીયો જુઓ છો, એ બધા જ મિત્રો માટે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આપ સૌ મિત્રોને આ રક્ષાબંધન ભલે સરકારી નોકરી વગરનું જાય, આ વખતે ભલે આપણી બેનને પૈસા આપણે પપ્પા પાસેથી લઈ અને પછી આપીએ, 100 રૂપિયા 500 રૂપિયા રાખડી બાંધવાના આપણે શુભેચ્છાના પ્રતીક રૂપે આપતા હોઈએ આપણી બહેનને, પણ આવતા રક્ષાબંધને 100% તમને બધાને સરકારી નોકરી મળી જાય. અને આવતા રક્ષાબંધને જ્યારે તમે બેન પાસે રાખડી બંધાવો ત્યારે સરકારના જમાઈ થઈ અને સરકારના ખાતામાંથી જે આપણા ખાતામાં પૈસા જમા થયા હોય એમાંથી તમે બધા બેનને આપી શકો, એવી શુભ અને મંગલકારી પ્રાર્થના ઈશ્વરના ચરણોમાં કરું છું. ફરીથી પાછા મળીએ દોસ્તો. જય હિન્દ, જય ભારત.